શરીર એક બહુ મોટું સાધન છે. ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, હે અર્જુન, તું જ તારો મિત્ર છે ને તું જ તારો શત્રુ છે. જો તારા જીવનને તું સારા માર્ગે વાળે, તું તારો મિત્ર છે, ને તારા જીવનને ખરાબ માર્ગે વાળશે, તું તારો શત્રુ છે. હમ હમારે શત્રુ બન કે બેઠે. તમને ખબર છે, જ્યારે માણસ જન્મ લે છે ત્યારે કેટલી બધી કષ્ટને સહન કરીને એ આ જીવનને મેળવે છે, પણ આપણે ભૂલી ગયા છે ને. માતાના ગર્ભના અંદર જ્યારે બાળક હોય છે ત્યારે કેટલી વેદનાઓને સહન કરે છે, કેટલા કષ્ટોને સહન કરે છે. એવું કહેવાય છે કે એ બાળકનું જે સબકોન્શિયસ માઇન્ડ છે ને, એ અત્યારના મનુષ્ય કરતા પણ પાવરફુલ હોય છે. એના અંદર ગ્રહણ શક્તિ બહુ સારી હોય છે. અને કોઈ પણ બાળકને તમે જુઓ, જન્મ્યા પછી પણ એની ગ્રહણ શક્તિ લિપ્સિનના આધાર ઉપર સાંભળીને એ આખી લેંગ્વેજ શીખી શકતો હોય છે. એની ગ્રાસ્પિંગ પાવર જુઓ. તમે ખાલી લિપ્સિંગના આધાર ઉપર શું તમિલ શીખી શકો? લિપ્સિંગના આધાર ઉપર આપણે મચ્યોર મનુષ્ય પણ તમિલને શીખી શકતા નથી, કે કોઈ પણ લેંગ્વેજને શીખી શકતા નથી જે અઘરી અઘરી છે. પણ બાળક, એનું ગ્રાસ્પિંગ પાવર એટલું સ્ટ્રોંગ હોય છે, શીખી જાય. બાળક પ્રાર્થના કરે છે ભગવાનને, જલ્દી મને આ ગર્ભમાંથી બહાર કાઢ. અથા નવમે માસી સજીવઃ સર્વલક્ષણ સંપન્નો ભવતિ. એ બાળક સર્વલક્ષણથી સંપન્ન બને છે 9મા માસના અંદર. અને એનું ગ્રાસ્પિંગ પાવર એટલું સ્ટ્રોંગ હોય છે. એને ભગવાન જ્ઞાન કરાવે છે, તું મારો અંશ છે, તું મારો છે. એ ગર્ભના અંદર એ બાળકને બધું યાદ આવે છે. મેં કેટલા જન્મો લીધા છે, હું ક્યાં ગયો તો, સ્વર્ગમાં ગયો, નર્કમાં ગયો, ક્યાં કેટલી યોનિઓમાં ગયો, બધું એને યાદ આવે છે. પણ ભગવાન જન્મતાના સાથે બાળકને ભૂલાવી દે છે. અને ભૂલી ગયા ને, સારું છે ભાઈ. તમને અત્યારે બધું યાદ આવી જાય ને, તમે કોકરોચ હતા ને, તમે છાપકી હતા ને, તમે કીડી હતા ને, તમે બિલાડી હતા ને, તમે વાઘ હતા ને, એ બધું તમે અત્યારે યાદ કરો, તમે જીવી જ ન શકો. 80 સાલ કો तुम केवल अपने भूतकाल के अंदर जीवोगे. ये તમને આમ વચ્ચે વચ્ચે આવ્યા કરે કે કોકરોચના અંદર મેં આટલા ગંદકીમાં હું પડેલો. અને તમને આ લાઈફનો ઇમ્પોર્ટન્સ ખબર પડી જાય કે આ મનુષ્ય દેહ જે મને પ્રાપ્ત થયું છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આટલી બધી યોનિઓમાં જવા કરતા તો આ દેહના માધ્યમથી ભક્તિ કરીને પરમાત્માને પ્રાપ્ત કરવું એ સારું છે. એ જ્ઞાન આવી જતે તો જીવનની પરીક્ષાની વેલ્યુ શું? કોઈ પણ છોકરો જ્યારે એક્ઝામ આપવા જાય ને, એને પ્રશ્ન પત્રો ખબર નથી હોતા, એમાં કયા ક્વેશ્ચન્સ આવશે. એ જ તો પરીક્ષા છે કે કઈ ખબર જ ના હોય. हम नहीं जानते हमारा पूर्व जन्म क्या था, हम नहीं जानते हमारे भविष्य के अंदर क्या होने वाला है. बस वर्तमान में परमात्मा ने हमें ये दे दिया है, जीवन जियो, यही परीक्षा है. અને આ પરીક્ષામાં દર વખતે નપાસ થઈએ છીએ. એટલે જ ફરી આ સૃષ્ટિ લોકમાં આવીએ છીએ. જન્મ પહેલાનું જે કષ્ટ છે એ પણ મનુષ્ય ભૂલી જાય છે, અને મરતી વખતનું કષ્ટ પણ મનુષ્ય ભૂલી જાય છે. એટલે લાઈફનું ઇમ્પોર્ટન્સ જ નથી. ધર્મશાસ્ત્ર કહે છે કે જ્યારે માણસનું મૃત્યુ થાય છે ને, જ્યારે આ શરીરમાંથી આત્મા બહાર નીકળે છે ને, તમને ખબર છે કેવો કષ્ટ થાય છે? 200 વીંછીઓ એક સાથે, 200 સ્કોર્પિયો એક સાથે આવીને તમને ડંસ મારે ને, કરડે ને, એટલું દુઃખ એ વ્યક્તિ સહે છે જ્યારે આત્મા આ શરીરમાંથી બહાર નીકળે છે. પણ વો કિસી કો પતા નહીં. મરતી વખતનું કષ્ટ પણ આપણને ખબર નથી, અને જન્મ વખતનું કષ્ટ પણ ખબર નથી. એટલે આ જીવન આપણને એટલું ઇઝીલી મળી ગયું છે કે એની વેલ્યુ નથી. અને આ જીવનની વેલ્યુ માતા પિતામાં નથી, છોકરાઓમાં ક્યાંથી આવશે? માતા પિતા પોતાના છોકરાઓને ચોક્કસ આવા સંસ્કાર આપશે, હે છોકરા, તું ડોક્ટર બનજે, તું એન્જિનિયર બનજે, તું બહુ મોટો ધનવાન બનજે, આ બનજે, તે બનજે. પણ હે દીકરા, આના સાથે સાથે તું ભગવાનનો ભક્ત પણ બનજે. આ સંસ્કાર ક્યારે પણ માતા પિતા છોકરાઓને આપે છે ખરા? મારા જીવનમાં ભક્તિનું શું ઇમ્પોર્ટન્સ છે, ધર્મનું શું ઇમ્પોર્ટન્સ છે, આત્માનું શું ઇમ્પોર્ટન્સ છે, એ પેરેન્ટ્સમાં જ નથી, છોકરાઓમાં ક્યાંથી આવશે? લાઈફનું ઇમ્પોર્ટન્સ જ્યારે એ પેઢી દર પેઢીમાં આવશે નહીં. આખી જનરેશન બગડી રહી છે આજના સમાજની. અને આ જનરેશન જે બગડી રહી છે, કેમ આ જનરેશનના અંદર આ લાઈફ માટેનું ઇમ્પોર્ટન્સ નથી? જસ્ટ ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી. ધીસ ઇઝ ધ ઓનલી સિદ્ધાંત્સ એન્ડ પ્રિન્સિપલ્સ ઓફ ટુડેઝ યુથ. આ વિચારધારા આવી ક્યાંથી? પરંપરાગત આવીને. નાનપણથી છોકરો મોટો 5 વર્ષનો હોય ને, માતા પિતા પાસે, માતા પિતા પૈસા ગણ્યા કરે. છોકરો જોઈ જોઈને શું થાય? મારું આ જ કામ છે મોટા થઈને.
पैसा वो जीवन जीने का साधन है, परंतु साध्य नहीं, साध्य तो केवल परमेश्वर है. वो प्रसिद्ध उक्ति છે. પૈસો મારો પરમેશ્વર, દુકાન મારું મંદિર, હિસાબના ચોપડાઓ મારી પોથી, પૈસા ગણવા મારા જપ અને છોકલા છૈયા શાલિગ્રામ, પછી સેવા કોની કરું. જેને ભગવાનમાં ઇન્ટરેસ્ટ નથી પણ પૈસો એનો પરમેશ્વર બની જાય છે, જેને ધર્મ ગ્રંથોમાં ઇન્ટરેસ્ટ નથી એની હિસાબની ચોપડીઓ એની પોથી બની જાય છે, જેને મંદિર જવામાં રસ નથી દુકાન એનું મંદિર બની જાય છે. આ જ સિંચન આપણે આપીએ છીએ ને છોકરાઓને, અને એ જ જનરેશન આપણા સ્વભાવના અંદર જ એ રસ નથી ધર્મમાં, ભક્તિમાં. प्रश्न था ये स्वभाव कहां से बना. स्वभाव એટલે મારો નેચર. Naturally which habit has created inside your conscious mind, that is your nature. Nature ની શું વ્યાખ્યા? Naturally which habit has created inside your conscious mind, that is your nature, and we all are going ahead according to our nature, not according to our own self. તમારા સ્વભાવ અનુસાર તમે ચાલો છો, તમારા અનુસાર સ્વભાવ નથી ચાલતો. તમારા માઇન્ડમાં જે રીતે સ્ટોર કર્યું હશે ને એ રીતે જ તમે ચાલશો, કેમ કે આ પ્રોગ્રામિંગ છે આખા માઇન્ડનું. એ તો સ્વભાવ છે. અને આ સ્વભાવ એટલે શું? ત્રણ પ્રકૃતિથી જે બનેલો છે એ સ્વભાવ છે. સાત્વિક, રાજસ અને તામસ. જેની સાત્વિક પ્રકૃતિ હશે ને એના મનમાં સાત્વિક વિચારો આવશે જ. વિચારો એ આપણે વિચારીને લાવતા નથી, વિચારો જે સહજ પ્રગટ થાય છે એ વિચાર છે. તમે બહુ પ્રયત્ન કરીને એમ વિચાર કરો કે મને આ વિચાર આવે, ના, વિચાર એ વિચારીને આવતા નથી, વિચારો તો સ્ફુરે છે. અને એ કેવી રીતે સ્ફુરે છે? તમારી પ્રકૃતિના આધાર પર. સાત્વિક વ્યક્તિના વિચારો સાત્વિક જ આવશે, એને તામસી વિચાર આવશે જ નહીં. તામસી વ્યક્તિને તામસી જ વિચાર આવશે. આ પ્રકૃતિ ક્યાં બની? આ પ્રકૃતિ બની માતાના ગર્ભના અંદર. તમને ખબર છે આપણો સ્વભાવ કેવી રીતે બને છે? જેના આધાર પર આપણે ચાલીએ છીએ. જ્યારે આપણે ગર્ભમાં હોઈએ છીએ ને, ધર્મશાસ્ત્ર અને સાયકોલોજીને ભેગા કરીને જો એક થિયરી કાઢીએ તો એક થિયરી એવી નીકળશે કે મનુષ્યના અંદર 15% સ્વભાવ એના પિતાનો આવે છે. સમજો, પ્રત્યેક મનુષ્યના અંદર 15% સ્વભાવ એના પિતાનો આવે છે. બીજા 15% સ્વભાવ એની માતાનો આવે છે, 30%. બીજા 30% સ્વભાવ એના અંદર એ માતાનું એ વખતનું મેન્ટલ સ્ટેટસ કયું છે એના આધાર ઉપર એ વ્યક્તિના અંદર આવે છે ગર્ભ સંસ્કાર દ્વારા. 30%, 60. તમને ખબર છે હિરણ્યકશિપુની પત્ની કયાધુ, એ કયાધુને થયું કે મારા પેટના અંદર જે છોકરો પલી રહ્યો છે એ તો એક રાક્ષસનો છોકરો છે અને આ જન્મ્યા પછી પણ રાક્ષસ જ થશે. એને નારદજીનો સત્સંગ કર્યો અને નારદજી એને ઓમ નમો ભગવતે વાસુદેવાયનું મંત્ર આપ્યું, એનું જપ કર્યું અને એના પરિણામે એ રાક્ષસના ત્યાં પણ ભક્ત પ્રહલાદનો જન્મ થયો. ગર્ભ સંસ્કારના અંદર એ તાકાત છે કે વ્યક્તિના આખી પ્રકૃતિને ચેન્જ કરી શકે છે, સ્વભાવને બદલી શકે છે. પહેલા 30%, 15% માતા પિતામાંથી તમારા અંદર આવે છે. બીજો 30% એ માતાના ગર્ભ સંસ્કારથી આવે છે, 60%. બીજો 20% નેચર, એ તમે કયા જગ્યાએ કયા કુળમાં તમારું જન્મ થયું છે, તમારા એન્સેસ્ટર્સ કોણ છે, 15, 20, 25, 30 પેઢીના સંસ્કારો તમારા અંદર આવે છે. તમારા અંદર કયો જીવ છે, આસુરી છે, દૈવી છે, એ જીવના સંસ્કાર તમારા અંદર આવે છે. બીજા 20% નેચર એમાંથી બને છે તમારી પરવરિશ પરથી, 80%. અને બીજા 20% વ્યક્તિ પોતાના સ્વભાવને એ કઈ પરિસ્થિતિમાં જન્મ લીધું છે, એનું બાળપણ કેવું ગયું છે, એના જીવનમાં કેવા કેવા સંઘર્ષ અને ચેલેન્જીસ આવે છે, એના આધાર ઉપર એ બીજા 20%, એમ 100% વ્યક્તિનો સ્વભાવ એ બને છે. એમાં 80% એ ગર્ભના અંદર એની પ્રકૃતિ બની જતી હોય છે. તમને ખબર છે આ દુનિયાના અંદર કોઈ પણ સજ્જન વ્યક્તિની ફેક્ટરી હોય ને, એ ફેક્ટરીના અંદર એ પ્રોડક્શનનું બહુ ધ્યાન રાખે કે આના અંદર પ્રોડક્શનના અંદર ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ.
કોઈ પણ સજ્જન વ્યક્તિની ફેક્ટરીના અંદર પ્રોડક્શન સારી રીતે ચાલે થાય અને પ્રોડક્શનમાં ક્વોલિટી હશે તો કન્ઝ્યુમર સુધી ક્વોલિટી પહોંચશે ને. પ્રોડક્શનમાં જ ક્વોલિટી નહીં હોય તો કન્ઝ્યુમરમાં ક્યાંથી પહોંચવાની? આ વિશ્વના અંદર જીવતી જાગતી મનુષ્યને ઉત્પન્ન કરવાની ફેક્ટરી, એનું નામ છે સ્ત્રી. અને આ સ્ત્રીમાંથી જ્યારે એક છોકરો ઉત્પન્ન થાય છે ત્યારે એ છોકરાને જ્યારે જન્મ આપે છે એ વખતે એ 9 મહિનાના અંદર એ ક્વોલિટીને એટલી હદ સુધી મેન્ટેન કરવામાં આવતી નથી. પ્રોડક્શનમાં જ ખોટ છે. પ્રોડક્શનમાં જ જો ખોટ હોય તો વ્યક્તિમાં ખોટ આવવાની જ છે ને. આ દુનિયાના અંદર તમે સાંભળ્યું હશે વાસ્તુ દોષ, ગ્રહ દોષ, રાહુ દોષ, શનિ દોષ, આ દોષ તે દોષ. પણ મને લાગે છે આજના છોકરાઓમાં સૌથી મોટો દોષ એ કદાચ ગર્ભદોષનો છે. ગર્ભદોષ માતા પિતામાં જ હોતું નથી. એ સંસ્કાર ક્યાંથી આવે? મેં પૂજ્ય જીજી ને પિતૃચરણને એકવાર વાત કરેલી કે આજે નવી જનરેશનને સુધારવા માટે આ ગર્ભ સંસ્કારના વિષયને આજના યુવાનો સુધી પહોંચાડવો જોઈએ. એમાં અમે એક કોર્સ તૈયાર કરવાના છે. આખી એક એવી સીડી બનાવવામાં આવશે કે એક એક શ્વાસ સાથે રાધે બોલાય અને એક એક શ્વાસને છોડતા કૃષ્ણ બોલાય.